વહેલા જતા રહ્યા હતા દુકાને એટલે બની અત્યારે જે કરવા બેઠો છે. જેની બેઠી જેની આ ઘંટી વગાડો આમાં મામા કરો ઘંટડી વગાડો આઈ રહી જેનું આઈ રહ્યું આ વગાડો ચલો વગાડો બસ ફેરવો આવે વગાડો જો જય જય કરો ભાઈઓ તું કર્યો નો નો એ જીજી એ હાવ આવ્યું છે ચલો જય જય કરો હાથ જોડો આંખો બંધ કરો છો ભાઈ આંખો બંધ કરીને જય જય કરે છે ચલો અહીંયા આમ ગોળ ગોળ ફરો ચલો હા બોલ ચાલ જેની લાઈ કરી આપું જેની બિચારા બસ પાછળ ફરે જાય જો દિવાલ ઉપર કેવા લીટા કર્યા છે બાપરે બને બધી ऐसा शो दिखाऊंगा कि लोग याद रखेंगे બની અંદર બેટા એનું તું શું કરે છે લખા છે તું શું લખે છે બતાવજો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં આજનો બ્લોગ તો સવારે થોડું ઘણું શૂટ કર્યું હતું મારા વ્હાઈટ વાળ કેટલા દેખાય છે ગળા થઈ ગયા હવે એને જ તો બહુ વાર છે સવારે થોડું બ્લોગ શૂટ કર્યો પછી પાછું કામ થોડું બાકી હતું જેની બની હેરાન કરતા હતા બનીને આજે રજા છે ગુજરાત સરકાર રજા આપી છે આજે વરસાદ વધારે પડશે પણ આજે જ વરસાદ નહીં પડ્યો એટલે એમની રજા છોકરાઓને મજા પડી ગઈ તો છોકરાઓને એમને જ રજા મળી ગઈ રજાનું કોઈ એ ના આવ્યું ક્યારની રજા ચાલુ છે ખબર એને શુક્રવારે બીમાર હતો એટલે શરદીને એવું હતું એટલે નહોતું ગયું શનિવારે ચોથું શનિવાર હતો એટલે રજા શનિ રવિ સોમવારે જન્માષ્ટમીથી મંગળવારે પારણા હતા બુધવારે રજા આપી શેના માટે કે આજુ વાર છે વરસાદ વધારે છે એના માટે આજે રજા આપી વરસાદ આ સહેજ નહીં પડ્યો 2 દિવસ હતો એના કરતાં આજે બહુ ઓછું છે માંડ એકવાર ઝાપટું પડ્યું હશે બાકી નહીં પડ્યું
હેરાન કરી દીધા કે તો સ્કૂલે બોલાયા હોત ને તો સારું હતું આજે. તમને ભજનનો અવાજ આવતો હશે, ભજન ચાલે છે બાજુની સોસાયટીમાં એટલે. તો 3:30 પોતું કર્યું, નાહવા ગઈ. એ વખતે વરસાદ ચાલુ હતો એટલે એના પહેલાં મેં કપડાં અંદર નાખ્યા. નહીં થોડી વાર બેઠી એટલે પાછો તડકો કાઢ્યો, પાછા બધા કપડાં બહાર નાખ્યા. તો ચોમાસામાં આ જ કામ કરવાનું, કપડાં અંદર નાખો, બહાર નાખો, અંદર નાખો, બહાર નાખો, ચાલ્યા કરો. કારણ કે અંદર કપડાં બધું ભેજ થઈ જાય યાર, કંટાળો આવે મને એવું. બેની ઊંઘ્યો છે, જેની ઉઠી ગઈ એને દૂધ આપ્યું મેં. હિરેનને ફોન કર્યો છે શું જમવાનું બનાવ્યું, એટલે કે હું ઘરે જાઉં છું. વરસાદના સિઝન છે ને એટલે હિરેન જલ્દી કરે છે, કારણ કે વચ્ચે પાણી ભરાઈ જાય એટલે. હું આજનું તમને બતાવું વાતાવરણ કેવું છે. પવન એટલો બધો સખત પવન છે, હાઇલાઇટ વિઝિબલ થાય છે. તમને બતાવું આજનું વાતાવરણ, મસ્ત એકદમ ચોખ્ખું વાતાવરણ છે. કપડાં મારા આ તો આગળનું, પાછળનું બતાવું. પાછળ પાણીની ટાંકી બને છે એટલે બધું ખોદી નાખ્યું છે. અહીંયા તમને ભજનનો અવાજ જ વધારે આવશે, બતાવું ચલો. બધું ખોદી નાખ્યું, ટાંકી બને છે. વાદળ તો છે જ પણ લાગતું નહીં હવે આવે એવો વરસાદ. જોઈએ તો આપણે તૈયારી રાખવાની જ, વરસાદની સિઝન છે એટલે. ચલો મળીએ થોડી વારમાં, હિરેન આવે એટલે. વાગ્યા છે 6:15. હિરેન આવી ગયા છે ઘરે. મેં બનાવ્યું છે ભીંડાનું શાક, કારણ કે ભીંડા ગામડેથી લાવ્યા હતા, પડી રહ્યા હતા. વિચાર્યું બનાવી દઈએ, તો ભીંડાનું શાક બનાવ્યું હતું. તો જેરીન બની ઊંઘી રહ્યા છે. મેં પકડી છે સાથમાં સાવેણી વાળીશ કચરો. મેં સંધ્યા કાંઠા એના પહેલાં કચરો વાળી દઉં. પેલા બે જ ઊંઘ છે. મળાવું તમને હિરેનથી. મેં સૂકવ્યા છે બહાર કપડાં. 2 મિનિટે જોવું પડે છે કે વરસાદ આવે છે કે નહીં એમ, પણ અત્યારે તો આવતો નહીં. મસ્ત વાતાવરણ છે. ચલો હવે કચરો વાળીશું, પછી શું કરીશું, રોટલી બનાવીશું, થોડું ઘણું કામ કરીએ. કાલે બનીને સ્કૂલમાં પ્રિન્ટ લઈ જવાની છે અને વર્કશીટની પ્રિન્ટ કઢાવવા જવાનું છે એને. તો ચાલો મળીએ થોડી વારમાં. જો અમારે જેની નવી જગ્યાની શોધખોળ કરી મોબાઈલ મૂકવાની. આ તો જ્યારે સોફો બનાવ્યો છે ને તારે અમને નક્કી નહીં હોય કે આ રીતના જોઈ શકાશે. હે જેનું શું જોવત બેટા, મજા આવે એ જગ્યાએ જોવાની? હે મસ્ત જગ્યા સેટ કરી હો તે બેટા. કોને શીખવાડ્યું? હા શું જોવત તું? તારક મહેતા જોઉં છું. એ રીતના ફાવે તને? હે ડુંગર ઉપર ચડીને જેનો બની તું એ આવી જા બાજુમાં, મસ્ત જગ્યા જો. હે એટલે એ ભાઈ હું તો એમને કહું ઓ બનો કોઈ ડિસ્ટર્બ જ ના કરે નહીં જેની તને. ઓ જેનું. હેલો ફ્રેન્ડ્સ, સાંજના નહીં રાતના વાગ્યા છે 10. હિરેન, બની અને જેની ગયા છે. બનીને કાલે વર્કશીટમાં પ્રિન્ટ આઉટ કઢાવીને લઈ જવાનું છે સ્કૂલમાં, એટલે એ લોકો ગયા છે બહાર. ત્યાં સુધી હું મારું કામ પતાવતી હતી. કાલે કામવાળા બેન આવવાના નથી એટલે વાસણ ઘસ્યા, એ બધું કર્યું. થોડું જો કપડાં સુકાઈશ થોડા ઘણા. તો વાસણ ઘસ્યા. બનીનો કાલથી સ્કૂલ ચાલુ એટલે ટાઈમ ટેબલ પ્રમાણે બધું બુકને બધું ગોઠવી દીધું. થોડું ઘણું કામ કરી દીધું, એવું બધું કર્યું આજે. કાલ સવાર ટિફિન બનાવવાનું, એનું શાક સમાર્યું. કાલથી સવાર પાછું ચાલુ, 5:30 ઉઠવાનું, બેક ટુ વર્ક. તો ચલો આજનો બ્લોગ કંઈક આ રીતે હતો. આજનો બ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા બ્લોગ જોવા માટે મારી ચેનલ પર બન્યા રહેજો.
તો મળીએ કાલના વ્લોગમાં. બાય, ગુડ નાઇટ.